સુખાકારીમાં કેને આડી ટાંગ કરી છે અને આ ગામમાં જે મિર્જાપુરનું બોર્ડ લગાડી ગયા છે એ કોણ લગાડી ગયો છે તે સમજી વિચારીને જંગી લીડથી તમે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને છૂટાવજો. હજી ઘણી સભા બાકી છે એટલે આવા લોકોમાં આપણે ટાઈમ બગાડવો નથી. અને લોકો નો તમાચો પડે એ જ મને યોગ્ય લાગે છે. અને મને લાગે છે કે જે રીતે એનું વાણી વર્તન ને એનો વ્યવહાર પ્રજારે છે, મેં કે આપણા કોઈ કાર્યકર્તા મિત્રોએ આમાંથી કોઈને ફોર્મ ખેંચવા માટે સાદો ટેલિફોન નથી કર્યો. મગન બાપા સામેથી મારા બંગલે આવ્યા છે, સામેથી મને તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે બાકી બચેલી સીટોમાં થોડી ગરમીનું વાતાવરણ છે તો તમને બધાને મારી વિનંતી છે ગામની ઉપર જે કલંક લાગ્યું છે એ કલંકને ભૂસવા માટે તમે પહેલા ગામમાં પથારી ફેરવી દો એની, પછી શહેરમાં ગામડામાં તમારા હાથમાં બટન છે, આ પથારી ફેરવવાનો સમય આવ્યો છે ત્યારે એનો રેકડો નીકળી જવો જોઈએ. ઉપરવાળા વડીલોની પણ એવી લાગણી છે. તમે બધા સાંભળો, સૌનો આભાર. જે કઈ કામકાજ હશે એની ચર્ચા કરશું.